પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ લોર્ડ, જય મસીહ કી. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ કે દરરોજ પ્રભુ એનું ખાતરીદાયક વચન આપણને આપે છે અને દરરોજ સવારે જો આપણે ક્વાઇટ ટાઈમ કરીએ, બાઇબલ વાંચીએ, બધા સંદેશાઓ સાંભળીએ તો પ્રભુ એના કેટલા બધા વચનો આપે છે. ઘણી બધી આ વચનો જ્યાં આપણે થાકી જતા હોય એવું લાગે કે આ શું દરરોજ એકનું એક સાંભળવાનું, પણ મરણ પર્યંત સુધી દેવનું વચન દરરોજ આપણા માટે નવો ખોરાક લઈને આવે છે આત્મિક રીતે. અને એટલે દરરોજ સવારે આપણે દેવના વચનો સાથે આપણા દિવસની શરૂઆત કરવાની. અને એટલે ચોક્કસ પ્રભુ આપણને આનંદ દેવના વચનોનો આપે છે, ખાતરીદાયક વચન આપીને પ્રભુ કહે છે કે હું તમારી સાથે જ. પણ હવે પ્રભુ એ વચનો દ્વારા આજ્ઞા પાલનનો પણ આનંદ આપે છે. જો આપણે આજ્ઞા પાળીએ, એ પ્રમાણે ચાલીએ, એ પ્રમાણે જીવીએ તો એનો પણ અનેરો આનંદ છે. એ પણ પ્રભુ એના વચનો દ્વારા આપણને આપે છે. એટલે આજ્ઞા પાલનનો આનંદ આજે કયા વચનોમાં જોવા મળે છે? ગીતશાસ્ત્ર 55મો અધ્યાય અને 22મું વચન, તારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે. ઈશ્વર દરરોજ કહે છે કે તમારા બોજ, ટેન્શન, તકલીફો, મુશ્કેલીઓ મુક્ત થાવ અને મને આપી દો. ઘણી બધી વાર આપણે આપણા બોજ પોતે લઈને ચાલીએ છીએ, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે બોજ યહોવાને આપી દો, પ્રભુને આપી દો અને તે તમને નિભાવી રાખશે. એ બોજા સાથે પ્રભુ દરરોજ આપણને ઉચકી રાખશે, તેડી રાખશે. ગમે તેવી માંદગી, તકલીફ, મુશ્કેલીઓ રૂપી બોજ હોય, ટેન્શન હોય તો દરરોજ સવારે પ્રભુને આપીએ અને આપણા સર્વ પ્રકારના પાપ અને વળગી રહેનાર પાપને બોજ યહોવાને આપી દઈએ. દરરોજ એક આજ્ઞા પાલનનો આનંદ છે. દરરોજ સવારે પ્રભુ કહે છે કે તારો બોજ યહોવા પર નાખ. એક દિવસ, બે દિવસ કે માંદા હોય ત્યારે જ નહીં, પણ દરરોજ પ્રભુ કહે છે. આનો આજ્ઞા પાલનનો આનંદ એક અનેરો આનંદ છે. બીજું વચન, હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય અને 1લું વચન, આપણા બધા જ બોજ નાખી દઈને ઈસુને લક્ષમાં રાખીને ધીરજથી દોડીએ. ઠરાવેલ શરતમાં ધીરજથી દોડીએ. ખ્રિસ્તી જીવન ચાલવાની, દોડવાની વાતમાં પ્રભુ કહે છે કે બોજ નાખીશું તો જ ખ્રિસ્તી જીવનમાં દોડી શકીશું, તો જ આપણે ચાલી શકીશું. એટલે સર્વ પ્રકારના બોજ નાખવાનું, દરરોજ આજ્ઞા પાલન પ્રભુ કરવાનું કહે છે. યહોવાને સોંપી દેવાનો બોજ અને ઈશ્વરને આપણો બોજ નાખી દઈને, આપી દઈને ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવાનું, ધીરજથી દોડવાનું, ઠરાવેલી શરતમાં દોડવાનું અને ઇનામને વાસ્તે દોડવાનું. આ પણ એક આજ્ઞા પાલનનો આનંદ કે મરણ પર્યંત સુધી આપણી દોડ, ખ્રિસ્તી દોડ એ આવી દોડ છે કે બોજ સાથે આપણે નહીં દોડી શકીએ. એટલે બોજ પ્રભુને આપવાની વાત છે. એટલે ગીતશાસ્ત્ર 91 અને 2માં શું કહે છે? એવા પ્રભુની આગળ કે જે પ્રભુ આપણો આશ્રય, જે પ્રભુ આપણો કિલ્લો છે, એ જ આપણો દેવ છે અને તેના પર આપણો ભરોસો છે. ગીતકર્તા કહે છે કે એ જ મારો આશ્રય, એ જ મારો કિલ્લો, એ જ મારો દેવ અને એના પર જ હું ભરોસો રાખું છું. અને એના ભરોસામાં, કેમ કે પ્રભુ આપણને સર્વ સંકટમાંથી બચાવનાર ઈશ્વર છે અને કહે છે કે તારા સર્વ માર્ગ સંભાળવાને માટે તે તેના દૂતોને પણ આજ્ઞા આપે છે. બોજો નાખી દેવાનો, હલકું થઈ જવાય, પણ પ્રભુ કહે છે કે મેં મારા દૂતોને આજ્ઞા કરી છે, એ તને નિભાવી રાખશે, એ તમને ચલાવશે. તને તારા સર્વ માર્ગમાં સંભાળવા અને ચલાવવાને માટે તે પોતાના દૂતોને પણ આજ્ઞા આપશે. અને નિર્ગમન 3 અને 12, પ્રભુએ મૂસાને કહ્યું હતું કે હું નિશ્ચય તારી સાથે છું અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ જ થશે કે આ પર્વત પર આવીને તમે મારું ભજન કરશો. અને મૂસાને એક મોટી લીડરશિપ જવાબદારી આપી, ત્યારે પ્રભુએ એક આજ્ઞા પણ આપી અને ઉત્તેજનદાયક પ્રભુનું વચન પણ આપ્યું કે જો તું મારી પાછળ ચાલીશ, મારા માર્ગમાં ચાલીશ, મારી આજ્ઞાઓ પાડીશ તો કહે છે કે નિશ્ચય હું તારી સાથે હોઈશ. એની નિશાની એ છે કે એક દિવસ આ જગ્યાએ આવીને તમે મારું ભજન કરશો. આજના આજ્ઞા પાલનનો આનંદ ઉત્તેજનદાયક વચનમાં સમાયેલો છે. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુને લીધે આ પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.